બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છમિયાણા ગામે ખોટા શંકાને આરારણી પતિએ પોતાની જ પત્નીને ગળે ટીપો આપી હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બનાવ બાદ આરોપી પતિએ સસરાને ફોન કરી ધમકી આપ્યાની માહિતી પણ બહાર આવી છે। બનાસકાંઠા જિલ્લામાં બનેલી આ ઘટનાએ પરિવારમાં શંકા અને વિવાદ કેવી રીતે ભયાનક અંત લાવી શકે તેનો કરુણ દાખલો પૂરો પાડ્યો છે। અમદાવાદમાં રહેતા બાબુભાઈ નાગજીભાઈ ઓડની દીકરી જ્યોતિબેનના લગ્ન 12 વર્ષ પહેલા છનિયાણા ગામના રાયચંદભાઈ બાબુભાઈ ઓડ સાથે થયા હતા। દંપતીને 2 દીકરા છે અને છેલ્લા 4 વર્ષથી પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। ગતરોજ રાયચંદ ઓડે સસરાને ફોન કરી છનિયાણા આવવા કહ્યું અને ધમકી આપી કે આવું હોય તો આવો, નહીં તો તમારી દીકરીને પતાવી નાખીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો। બાદમાં સાંજે જ્યોતિબેનને હાર્ટ એટેકથી મોત થયાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પરિવાર છનિયાણા પહોંચતા જ્યોતિબેનના ગળા પર કાળા નિશાન અને ચહેરો કાળો પડેલો જોવા મળતા શંકા ઊભી થઈ હતી। કડક પૂછપરછમાં રાયચંદ ઓડે ખોટા વહેમને કારણે ગળે ટૂંપો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। મૃતકના પિતા બાબુભાઈ ઓડે વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।